નમસ્કાર ખેડૂત ભાઈઓ, હું મેહુલ મહેતા નેમાશક્તિ ટીમ વતી આજે બંધિયા ગામે છું, જ્યાં પ્રગતિશીલ ખેડૂત એમને ડ્રેગન ફ્રૂટ, જામફળ, મગફળીથી લઈને ઘણા બધા પાકોનું વાવેતર છે અને એમને અત્યારે મૂંડાની સૌથી વધારે તકલીફ હતી, જે બધાને અત્યારે નડી રહી છે. તો એમાં એમને નેમાશક્તિનો ઉપયોગ કર્યો હતો. એમાં એમને શું પરિણામ મળ્યું, કેટલો ઉપદ્રવ હતો, એ તો એમની પાસે જ આપણે જાણીએ ને એમનો ટૂંકો પરિચય લઈ ને એમની પાસે આપણે જાણશું કે એને કઈ રીતે ઉપયોગ કર્યો, કેટલું પ્રમાણ રાખ્યું, એ વિશે એમની પાસે જ આપણે અને માહિતી લઈ ને બીજાને જાણ થાય એવી આપણે આશા રાખીએ. સાથે આપણી સાથે ગોંડલના આપણા ડીલર રમેશભાઈ સાવલિયા રવિરાજ એગ્રો ટ્રેડિંગથી આપણી સાથે અહીંયા છે, જેમને એમને માહિતી આપી હતી મુંડા માટેની. તો નમસ્કાર સાહેબ. નમસ્કાર. તમારું નામ આખું જણાવશો? નામ ધીરુભાઈ ખોડાભાઈ રાણપરિયા, ગામ બંધિયા, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ. તમારો મોબાઈલ નંબર સાહેબ? મોબાઈલ નંબર 9016013494. સરસ. અને સાહેબ તમારું? ચંદુભાઈ રાણપરિયા. ચંદુભાઈ રાણપરિયા તમારા મોટા ભાઈ છે. મોટા. અને તમારો મોબાઈલ નંબર સાથે જણાવી દેજો. 95125643. સરસ. હવે ચંદુભાઈ ને ધીરુભાઈ, તમારે અત્યારે જે મુંડાની તકલીફ હતી, જેની માટે તમે રમેશભાઈ પાસે ગયા હતા ને એમને તમને નેમાશક્તિની ભલામણ કરી, તો એમાં તમે કઈ રીતે ઉપયોગ કર્યો ને એનો શું ફાયદો તમને મળ્યો ને શું કામ તમને ડ્રેગન ફ્રૂટ જેવા પાકમાં પણ મુંડાની તકલીફ દેખાણી, એ વિશે થોડી જણાવો. ડ્રેગન ફ્રૂટમાં મુંડા એવી રીતે કે દેશી ખાતર થડે થડે એક 4-5 કિલો જેવું આપ્યું. દેશી ખાતર. બરાબર. દેશી ખાતર આપ્યું, પછી વરસાદ થયો ને થોડોક દિવસ 15-20 દિવસ થયા ને ત્યાં એમાં મુંડાનો ઉપદ્રવ થયો ખાતરમાં. હવે ડ્રેગનના બધા થળિયામાં મુંડા લાગુ પડ્યા. તો પછી રમેશભાઈને વાત કરી, કીધું આવી રીતે છે, તો એને નેમાશક્તિ આપ્યું અને 200 લીટર પાણીમાં 1 કિલો ઓગાળ્યું. બરાબર. અને ચડાવી દીધું લાગટ. ડ્રીપમાં આપી દીધું. બધી ડ્રીપમાં આપ્યું. પછી 5-6 દિવસ પછી બીજું 1 કિલો ઓગાળી અને બીજી વાર આપ્યું. તો બીજી વાર આપ્યા પછી 4-5 દિવસ જ્યાં થયા ને ત્યાં એકેય થળિયામાં ક્યાંય મૂંડો દેખાતો નથી, બધા મરી ગયા છે. સરસ. એટલે આજની તારીખે બી આપણે અત્યારે જોઈએ તો આપણને ક્યાંય મૂંડો નથી દેખાતો નથી, બધે સાફ થઈ ગયા એમ કહી શકીએ આપણે. આપણી નજરે ચડતા નથી જે પેલા હતા. બરાબર. ને એની સામે અત્યારે આપણને બીજું કોઈ પણ જીવાતનો બી એવો કોઈ ઉપદ્રવ આપણને એવો દેખાઈ નથી. બાકી તો તમારી જે મહેનત છે ડ્રેગનમાં, એ તો તમારી મહેનત છે જ, પણ મુંડા માટે જે સ્પેશિયલી આપણે વાપર્યું હતું એમાં આપણને જે રિઝલ્ટ મળ્યું એ આપણે અત્યારે કરીએ છીએ. સાથે જેમ કે તમારે જામફળી છે, તો જામફળીમાં તમારે નેમેટોડનો પ્રશ્ન હતો, એમાં તમને કઈ રાહત? એમાં ઘણી રાહત છે. જે છોડવા વરસાદ આવ્યા પછીના જે 15-20 દિવસમાં જે કોળી ગયા હતા ને, ટૂંકમાં જે વિકાસ ચાલુ થઈ ગયો હતો ને, એ છોડવાનો વિકાસ ઓમ વધતો નહોતો. બરાબર. આપ્યા પછીનો થોડુંક એમ કે એમાં સુધારો થયો ખરો. એમ સુધારો થયો. હા. સરસ. ને એમાં અત્યારે આપણે નેમાશક્તિ વાપર્યું એને લગભગ 10 દિવસ થઈ ગયા. એટલે 10 દિવસમાં અત્યારે આપણને સુધારો દેખાય છે કે ફૂટ આગળ વધતી ચાલુ થઈ ગઈ છે. તો એમાં હજી આગળ જતા આપણને શું પરિણામ મળે છે એ તો આપણે આગળ જતા સમય જ કહેશે. પણ આવો પરિણામ બધાને મળે એવી અમે આશા રાખીએ, અને જેમ તમે ઉપયોગ કર્યો એમ બધા ખેડૂત ભાઈઓ પણ આનો થોડામાં 1 વીઘામાં ઉપયોગ કરી પોતે પરિણામ લઈ ને આગળ વધે એવી અમે આશા રાખીએ છીએ. રમેશભાઈ, તમને અત્યારે કેવું લાગે છે, જે તમારી ભલામણથી ખેડૂતે વાપર્યું ને અહીંયા આપણે આવ્યા છે આજે, તો તમને કેવું આનંદ થાય છે એમાં? બેસ્ટ રિઝલ્ટ તો બેસ્ટ જ છે, પણ એમાં એવું છે કેમિકલમાં જાય તો અડે તો મરે. બરાબર. હવે એ પ્રશ્ન તો અહીંયા અઘરો જ હતો, એટલે કે ભાઈ આ ગોતીને મારે, તો તમે ડ્રીપમાં આપી દો ને તો કામ હેલું થઈ જાય. અને ઓલો ખર્ચો કરી નહીં, મૂંડો તો મરશે નહીં, જે ગાય ચડશે એટલો જ કેમિકલથી મરવાનો છે. બરાબર છે. તો આ વસ્તુ ચડાવ્યા પછી કે ક્લીન બીજો કઈ ખર્ચો ભલે સેમ જ થાય, પ્લસ માઇનસ પછી નહીં, પણ રિઝલ્ટ તો 100% મળી ગયું. 100%. ઓલું અધૂરું રહેત ને, કેમિકલ કદાચ ને 2 વાર ચડાવત તો એ પ્રશ્ન તો રહેત. બરાબર છે તમારી વાત. કારણ કે ચોમાસાનું વાતાવરણ છે, બધે દવા પહોંચી ન શકે, આપણે પહોંચાડી ન શકીએ, 2 વસ્તુ નિર્ભર કરે છે. તો આપણને નેમાશક્તિથી ફાયદો થયો અને તમારી ભલામણથી ખેડૂતને ફાયદો થયો, એ સૌથી મહત્વનું છે. આગલા સમયમાં વાપરેલ જ હતું આપણે, આખું રિઝલ્ટ નહોતું લીધું આવું બધું એમ. બરાબર. કે રનિંગ બધા વાપરતા તો હાલો હું પણ વાપરી નાખું. જામફળીની અંદર જ 40% થડ ફેલ. એ વસ્તુ લેવા આવ્યા ત્યારે વાત થઈ, મેં એકવાર તો તમે ચડાવો એમ,
તો એને ચડાવ્યું તો એનું રિઝલ્ટ મળ્યું, ભલે 100% આપણે ન કહી શકીએ, 40 થી 50% તો રિઝલ્ટ છે. 50% મળ્યું. બરાબર. અરે તો બીજી વખત હજી ચડાવી દેવું એટલે એમાં રિઝલ્ટ 100% પ્રોબ્લેમ નહીં. હજી આપણે 10 દિવસ થયા છે, થોડોક સમય એને બી આપવો પડશે, કારણ કે જે મૂળ ડેમેજ થયા છે હા. એને રિકવરી લાવતા બીજા મૂળ બનતા વાર જે સમય લાગશે છોડને એ તો લાગવાનો જ છે. લાગવાનું. તો એની માટે આપણે જે સમય આપવો પડશે એ આપવો પડશે. પણ અત્યારે બી આપણે ત્યાં જોઈએ છે તો નવી ફૂટ ને ઈ તો ચાલુ થઈ ગઈ છે. ચાલુ દેખાઈ થઈ રહી ગયું. છે. હા, ચાલુ થઈ ગયું. ને એ આપણે ફોટા દ્વારા જે આપણે ફોટા લીધા છે એ આપણે સાથે જણાવી દેશું તો બીજા ખેડૂતોને બી એને માહિતી મળે. ને આવી માહિતી તમે બીજા ખેડૂતને પહોંચાડવા માટે અમને સહયોગ કર્યો એની માટે તમારો ખૂબ ખૂબ આભાર સાહેબ. ખૂબ ખૂબ આભાર. આભાર.